હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો દીકરાઓ? મજામાં? આજે ચેપ્ટર નંબર 2 ની અંદર દીકરાઓ આગળ વધીશું. પરમાણુ કક્ષકની અંદર જે પરમાણુ છે એની અંદર પરમાણુ કક્ષક છે એની શક્તિ કેટલી છે, એ પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય છે, બરાબર છે, તો એના નિયમો છે. તો એમાંનો પહેલો નિયમ આપણી પાસે છે આઉફબાઉનો નિયમ. શું નામ છે? આઉફબાઉનો નિયમ. આઉફબાઉ એ કોઈ સાયન્ટિસ્ટનું નામ નથી, પણ આઉફબાઉનો અર્થ એવો થાય છે, આઉફબાઉનો અર્થ એવો થાય ગોઠવણી અથવા તો રચના. કે આ ગોઠવણી અથવા તો બીજું શું કહેવામાં આવે છે? એને રચના કહેવામાં આવશે. તો દીકરાઓ કદાચ એમસીક્યુમાં એવું કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે કે નીચેનામાંથી કયો નિયમ કે સિદ્ધાંત એ વૈજ્ઞાનિકના નામ પરથી નથી, તો આઉફબાઉને ધ્યાનમાં રાખજો, બરોબર છે. ચલો દીકરાઓ આગળ વધીએ. આઉફબાઉ શું કહી રહ્યું છે? તો કે પરમાણ્વીય કક્ષક પરમાણુમાં કક્ષકોની ઉર્જા એ n+l પર આધારિત રહેશે. ધ્યાન રાખજો, કક્ષકોની ઉર્જા કોના પર આધારિત રહેશે? n+l પર આધારિત રહેશે. બીજી વસ્તુ કે ઓછી ઉર્જા ધરાવતા, અથવા તો આખી વાક્યરચના લખું છું તો પરમાણુમાં જે કક્ષકની શક્તિ ઓછી હોય તેમાં ઇલેક્ટ્રોન સૌ પ્રથમ ભરાયા બાદ જ બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય. સમજો દીકરાઓ, જેની ઉર્જા ઓછી છે ને એ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા દાખલ થાય, અને ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા દાખલ થાય ત્યારબાદ જ એ વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થશે. આપણે આગળ પણ કીધેલું છે કે હંમેશા ઇલેક્ટ્રોન ક્યાં જવા પ્રયત્ન કરે? ઓછી ઉર્જાવાળી કક્ષકમાં. હંમેશા કોઈ પણ બી દુનિયાની કોઈ પણ બી વસ્તુ ઓછી ઉર્જા ધરાવતી અવસ્થામાં જ જવા પ્રયત્ન કરશે. ઇલેક્ટ્રોનને પણ એવું છે, ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં જવા પ્રયત્ન કરશે હંમેશા. એની ઉર્જા કેવી રીતે નક્કી થાય છે દીકરાઓ? n+l. n+l શું છે? તો n છે મુખ્ય ક્વોન્ટમ આંક છે અને L છે ગૌણ ક્વોન્ટમ આંક છે. ધ્યાન રાખજો, n છે મુખ્ય ક્વોન્ટમ આંક છે અને L છે એ ગૌણ ક્વોન્ટમ આંક છે. કક્ષકની જો સંજ્ઞા બતાવવા માટે જોઉં ને, કક્ષકની સંજ્ઞા ધ્યાન રાખજો, આવું કે આપણે લખવાનું નથી, માત્ર તમારી જાણકારી માટે, તો હંમેશા nl હશે. એટલે પહેલા n ની કિંમત આવશે, પછી L ની સંજ્ઞા આવશે. જેમ કે 1s, 3s, 3p, 4d. તો દીકરાઓ શું થાય છે તમે સમજો. આગળ શું આવે છે? n ની કિંમત આવે છે, પાછળ શું આવે છે? L ની સંજ્ઞા આવે છે. L ની સંજ્ઞા એટલે શું? આગળ આપણે જોઈને આવ્યા, L બરાબર 0, 1, 2, 3, 4, s, p, d, f, g આ કક્ષકની સંજ્ઞા છે. s, p, d, f, g. તો આ શું આવી ગયું? કક્ષક. તો દીકરાઓ ધ્યાન રાખજો કે પેલા n છે એ મુખ્ય ક્વોન્ટમ આંક બતાવશે, એની સંખ્યા લઈશું અને L ની સંજ્ઞા, આની વેલ્યુ, અને આની શું લઈશું? સંજ્ઞા લઈશું, અને એનાથી કક્ષક આપણે બતાવીશું. આની સંખ્યા એટલે અંક લખ લો, અંક એટલે ખ્યાલ આવે.
આનો અંક લઈશું 1 2 3 4 5 આગળ જે બી આવે છે અને આને આપણે સંજ્ઞા વડે બતાવીશું એટલે કે આપણને કક્ષકની સંજ્ઞા મળશે સંજ્ઞા મળશે કે આ રીતે બતાવાશે કક્ષકને આ રીતે દર્શાવાશે તો દીકરાઓ ધ્યાન રાખીશું બીજું n+l proportional to ઉર્જા એટલે n+l ની કિંમત જેની વધારે એની ઉર્જા વધારે n+l ની કિંમત જેની ઓછી એની ઉર્જા ઓછી રહેશે દીકરાઓ ધ્યાન રાખજો બીજું આપણે અત્યારે હાલ જે પણ બી ચર્ચા કરીએ છીએ એક કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે કરી રહ્યા છે એના માટે આપણે n લખીએ મુખ્ય ક્વોન્ટમ આંક એ પહેલા કક્ષકની સંજ્ઞા લખીએ ચલો પહેલા કક્ષકની સંજ્ઞા ધ્યાન રાખજો હો પછી આપણે n લખીએ પછી આપણે l લખીએ પછી n+l લખીએ અને પછી એની ઉપરથી અનુમોદન કરીશું તો દીકરાઓ સૌથી પહેલા કક્ષકની સંજ્ઞા લઈ લઈએ આપણે 1s તો n બરાબર 1 જે આગળ છે n બતાવશે l એટલે કે s છે s માટે અહીં જવાનું 0 1 + 0 = 1 પહેલી કક્ષા કમ્પ્લીટ પહેલી કક્ષામાં એક જ કક્ષક છે પછી છે 2s બીજી કક્ષા આ કક્ષા જો બાજુમાં લખું છું કક્ષા તો પ્રથમ કક્ષા બરોબર છે બીજી કક્ષામાં બે કક્ષકો 2s અને 2p બંનેની ચર્ચા કરીશ ધ્યાન રાખજો 2s એટલે આગળ 2 છે એટલે n s ની સંખ્યા ત્યાં 0 છે વેલ્યુ તો જુઓ 2 + 0 = 2 હવે તમે જુઓ આની n+l ની કિંમત કરતા આની n+l ની કિંમત વધારે તો આની શક્તિ વધારે તો ઇલેક્ટ્રોન પહેલો ક્યાં દાખલ થશે આની અંદર પછી ક્યાં દાખલ થશે આની અંદર જેની શક્તિ ઓછી એમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ દાખલ થાય એ ભરાઈ ગયા ને બાદ જ નવી કક્ષક એ પૂરી ભરી જ દેવાની એ કક્ષક સંપૂર્ણ ભરાઈ જશે ત્યારબાદ જ નવી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે ધ્યાન રાખજો મારા દીકરાઓ 2p તો 2 એટલે n p માટે સંખ્યા એટલે કે કેટલી વેલ્યુ આવે છે 1 2 + 1 = 3 ધ્યાન રાખશો હો ચલો એના પછી ત્રીજી કક્ષામાં જઈએ તો ત્રણ પ્રકારની કક્ષકો 3s 3p 3d ચલો 3s માં n બરાબર 3 s 0 s માટે જો r એ વેલ્યુ 0 3 + 0 = 3 એના પછી 3p n = 3 p તો p બરાબર 1 3 + 1 = 4 ચલો 3d 3d ની વેલ્યુ શું છે 2 3 + 2 = 5 એના પછી નેક્સ્ટમાં આપણે આગળ વધીએ તો 4 માટે આપણી પાસે કક્ષકો કઈ છે 4s 4p 4d 4f બરોબર છે લખું છું 2 મિનિટ એ પહેલા અહીં આગળ એક ચર્ચા નાની કરી લઈએ હમણાં 4s 4p 4d 4f લઉં છું બાજુમાં જગ્યા અહીં આગળ ઓછી પડે છે બાજુમાં લઈ લઈશ અહીં આગળ દીકરાઓ પહેલા ધ્યાન રાખો જો n+l ની કિંમત સમાન આવે જો આરે n+l ની કિંમત સમાન આવે તો જેમાં n ની કિંમત ઓછી તેની શક્તિ ઓછી રહેશે એની ઉર્જા ઓછી રહેશે ધ્યાન રાખજો n+l ની કિંમત જો સમાન થઈ જાય તો જેની અંદર n ની કિંમત ઓછી કોની n ની કિંમત n આપણી પાસે ધ્યાન રાખજો ગ્રીન પેન થી બતાવું છું n ની કિંમત જેની ઓછી ને એની શક્તિ ઓછી તો આ બંનેમાં જો n+l સમાન થયા 3 3 જો તમારી સામે છે એક્ઝામ્પલ 3 3 તો હવે જેમાં n ની કિંમત આ બે n+l સમાન થઈ ગયા n+l સમાન થઈ ગયા
તો હવે જેની n ની કિંમત ઓછી એની શક્તિ ઓછી, તો n ની કિંમત કોની ઓછી છે? આની જુઓ 2 છે, નાની કેટલી છે? 3 છે. હવે ક્વેશ્ચન એવો આવે કે સર n પ્લસ l એ બી સમાન હોય ને એની સમાન આવે તો? એવું ના હોય દીકરાઓ, શક્ય જ નથી, શક્ય જ નથી, એવું નહીં આવે, ચિંતા ના કરશો. તો n પ્લસ l ની કિંમત જો સમાન થાય ને, તો જેની n ની કિંમત ઓછી એની શક્તિ ઓછી, તો કોની શક્તિ ઓછી? 2p કે 3s માં કોની શક્તિ ઓછી? 2p ની, પછી 3s આવે, બરોબર છે. ચલો આપણે ચોથી કક્ષામાં દાખલ થઈએ. ચોથી કક્ષામાં શું કહેવા માંગે છે? કક્ષા નંબર 4, કક્ષા 4, n ની કિંમત લખીએ, l ની કિંમત લખીએ, n પ્લસ l લખીએ, ધ્યાન રાખજો. ચલો n ચોથી કક્ષાની અંદર કક્ષક રહી ગઈ, એક ઓછું બન્યું, કક્ષક n l n પ્લસ l. ચલો દીકરાઓ, પહેલી આપણે લખીએ 4s, બીજી લખીએ 4p, 4d, 4f. ચલો 4s માં n આર્યો 4, s માટે વેલ્યુ કેટલી છે? 0, 4 પ્લસ 0 ઇટ ઇઝ ઇક્વલ ટુ 4. 4p શીખજો દીકરાઓ, આ n છે એટલે 4. આની ઉપરથી એની વેલ્યુ અહીંથી નક્કી કરીશ p માટે, આવું યાદ રાખો, s p d f 0 1 2 3, 0 થી સ્ટાર્ટ કરવાનું, 1. તો 4 પ્લસ 1 બરાબર 5, એના પછી 4d એટલે 4, d બરાબર કેટલા છે દીકરાઓ? d બરાબર 2, 6. 4f 4 એટલે n બરાબર 4, f બરાબર કેટલા આવે છે? 3, 4 પ્લસ 3 બરાબર 7. હવે તમે જુઓ, અહીં પાછા સરખા થયા, અહીં આગળ પાછા સરખા થયા. 3p માં પણ 4 થઈ વેલ્યુ, અને 4s માં પણ વેલ્યુ 4 થઈ. સમજો, તો જો 4 વેલ્યુ થઈ, બંનેની કિંમત સમાન થઈ ગઈ. n પ્લસ l જો સમાન થાય, તો જેની n ની કિંમત ઓછી એની શક્તિ ઓછી. તો આ બંનેની n પ્લસ l ની કિંમત સમાન થઈ, તો n ની કિંમત 3p ની ઓછી, એટલે 3p ની શક્તિ ઓછી. એના પછી આપણે આગળ વધીએ. 3d માં n પ્લસ l 5 છે, આમાં n પ્લસ l 4 છે. જો મોટો ક્લેશ આવ્યો, ધ્યાન રાખજો, આમાં n પ્લસ l 4 છે, આમાં n પ્લસ l 5 છે. તો કોની શક્તિ ઓછી? 4s ની. કોની વધારે? 3d ની. તો 4s પહેલી ભરાશે ને પછી કોનો વારો આવશે? 3d નો આવશે. તો હલકા થઈ ગયો ભાઈ, ધમાકા થયો. આમ ક્રમ એવો હતો, પહેલા 1s, પછી 2s, પછી 2p, પછી 3s, પછી 3p. 3d આવે પહેલા કોની શક્તિ ઓછી થઈ ગઈ? 4s ની ઓછી થઈ ગઈ. જુઓ તમે, n પ્લસ l જુઓ દીકરાઓ, n પ્લસ l જુઓ 5, n પ્લસ l જુઓ 4, તો કોની શક્તિ ઓછી થઈ ગઈ? 4s ની. કોના કરતા? 3d કરતા. ઓકે, તો પહેલા 4s ભરાય, પછી 3d ભરાય. તો દીકરાઓ શક્તિનો ક્રમ શું બનશે? તો શક્તિનો ક્રમ લખવા માટે જઈએ, અહીં આગળ રહેશો મારી સાથે. ચલો અહીં લખું છું. શક્તિનો ક્રમ શું બને છે? સૌથી ઓછી શક્તિ કોની? 1s ની. એના પછી વધારે કોની? 2s. જોઈ લો, અહીંથી જ લખું છું, 1, 2s 2. પછી કોણ છે? 3 માં 2 આવે છે, એક 2p ને એક 3s. પણ જો બંનેની n પ્લસ l ની કિંમત સમાન થઈ, તો જેનો n ઓછો એની શક્તિ ઓછી, એટલે 2p પછી 3s. 2p 3s ક્રમ બરોબર ચાલે છે, હજુ કંઈ જ પ્રોબ્લેમ નથી. એના પછી આગળ વધીએ. 3p 4 છે, 4s પણ 4 છે, પણ આ બંનેમાં કોની શક્તિ ઓછી? 3p ની. પછી 4s, ધ્યાન રાખજો, 4s માં n પ્લસ l 4 છે અને 3d માં n પ્લસ l 5 છે, એટલે પહેલા 4s આવે પછી 3d આવે. બહુ જ અપસેટ છે આ જગ્યાએ, ધ્યાન રાખજો, ભૂલ ન થાય, ભૂલથી ભૂલ ન થાય. હવે કોણ આવશે? 3d આવશે કે 4p આવશે? બંનેમાં 5 આવે. જુઓ,
n પ્લસ એલ 5. તો હવે શું કહીશું? n પ્લસ એલ સમાન થયા તો જેની n ની કિંમત ઓછી એની શક્તિ ઓછી એટલે 3d. અને પછી કોનો વારો આવે? 4p. 4p પછી કોનો વારો આવશે? 4p પછી 40. પછી કન્ટિન્યુ રહેશે. તો દીકરાઓ આ રીતે કક્ષકનો ક્રમ નક્કી થશે શક્તિનો. ઉર્જા સ્તર આ પ્રમાણે નક્કી થાય તો થોડું ઉર્જા સ્તર ધ્યાનમાં રાખજો. બીજી રીત પણ છે એ આપણે લઈએ હમણાં. એ પહેલા ફટાફટ એવું કરો, એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. બરોબર છે? ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો, ચલો લખાઈ ગયું. આની ઉપરથી હવે આપણે આવભાવનો નિયમ આપીએ દીકરાઓ. નિયમ શું કહે છે? ધ્યાન રાખજો. નિયમ આવું કહે છે. હવે ધ્યાન રાખજો. હવે નિયમ આપીશું. નિયમ ધ્યાન રાખશો. ઇલેક્ટ્રોનની ભરતી તો આપણે બતાવી દીધી. ભરતી બતાવ્યા પછી હવે નિયમ જોઈએ, કારણ કે હવે શું છે, તમે નિયમ ઓળખી શકશો, નિયમ સાચી રીતે સમજી શકશો. તો હવે આપણે નિયમ આપીએ કે ઓછી ઉર્જા ધરાવતી, ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન પ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ભર્યા બાદ એ ભરાય છે, તે પૂર્ણ ભરાય, ધ્યાન રાખજો, એ પૂર્ણ ભરાય બાદ નવી અથવા તો વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. શું થાય કે ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ ભરાય, એ ભરાઈ ગયો, એના પછી વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. પણ ક્યારે? પેલી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ બાદ નવી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય, ત્યાં સુધી નહીં. બરોબર છે? ધ્યાન રાખજો. બીજી વસ્તુ છે, શોર્ટકટ લેવા જવું છે. ચલો 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 ચલો, હવે આપણે થોડું શોર્ટકટ લઈ લઈએ. ક્રમ મેં ત્યાં લખ્યો છે આના પરથી. એ ક્રમને આધારિત એક નાનો શોર્ટકટ છે કે જેથી તમે ઝડપથી આ ક્રમને યાદ રાખી શકો અને ઓછામાં ઓછા 3D 4S 4p સુધી આપણે યાદ રાખવો પડશે ક્રમ. બરોબર છે? ત્યાં સુધી આપણે ઇલેક્ટ્રોનની ભરતી કરાવીશું એટલે ક્રમ યાદ રાખવો પડશે. 1s પહેલી કક્ષામાં, કક્ષા 1, કક્ષા 2, બીજી કક્ષામાં 2 કક્ષક હોય 2s અને 2p, ત્રીજી કક્ષામાં 3 કક્ષકો હોય 3s 3p અને 3d, ચોથી કક્ષામાં 4 કક્ષકો હોય 4s 4p 4d 4f, પાંચમી કક્ષામાં 5 હોય 5s 5p 5d 5f, જરૂર નથી 5g ની. છઠ્ઠી કક્ષામાં 6s 6p 6d, બરાબર છે, 7s 7p. તો દીકરાઓ આ જે કક્ષકો છે કે જેની અંદર આપણે શક્તિનો ક્રમ બતાવવો છે, ધ્યાન રાખજો હો. તો આ કક્ષકો પહેલી છે 1s પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં 2s 2p, ત્રીજામાં 3s 3p 3d, ચોથામાં 4s 4p 4d 4f, પાંચમામાં 5s 5p 5d 5f, 6s 6p 6d, 7s 7p 7d. આગળ છે પણ હવે કંઈ આગળ જરૂરિયાત વધારે છે નહીં. હવે જ્યારે આપણે કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની ભરતી કરાવવી હોય ત્યારે એનો ઉર્જા સ્તર આ પ્રમાણે નક્કી થશે. આ રીતે ક્રોસ લાઈન કરવાની, અહીંથી બેક જતું રહેવાનું, પાછું 2s, પાછું અહીંથી પાછળ જવાનું 2p 3s, અહીંથી પાછું જવાનું 3p 4s, અહીંથી પાછળ જતું રહેવાનું 3d 4p 5s,
અહીંથી બેક જવાનું 4D 5P 6S, અહીંથી બેકમાં જતું રહેવાનું 4F 5D 6P 7S, અહીંથી બેકમાં જવાનું 5F 6D 7P બરાબર છે 8S. તો આ પ્રમાણે દીકરાઓ આ શક્તિ સ્તર રહેશે. 1S અહીંથી પાછળ જવાનું, 1Sની શક્તિ જોવાનું આ જ ક્રમ, 1Sની શક્તિ સૌથી ઓછી, પછી 2S પાછળ જતું રહેવાનું, અહીંથી બેક 2P 3S જોઈ લો, બેક જતા રહો 3P 4S, બેક જતા રહો 3D 4P 5S, 3D 4P 5S આવશે, જે આપણે નથી લખી, સીધી મેં 4D લખી છે, 5S આવશે, પછી 4D આવશે, પછી 5S આવશે, બરાબર છે, 5S આવશે, પછી 4D આવશે. આપણે પેલાની અંદર આગળ પાંચમી કક્ષા લખી નથી ને, એટલા માટે પાંચમી કક્ષા આગળ લખી નહોતી એટલા માટે દીકરાઓ 5S. ચલો અહીંથી 4D 5P 6S, બસ આ ક્રમ કન્ટિન્યુ રહેશે, બરોબર છે. તો એ પ્રમાણે તમે આટલું યાદ રાખશો. ધીસ ઇઝ મોસ્ટ સફિશિયન્ટ કરતા પણ ઓવર છે, બરોબર છે. બીજી વસ્તુ દીકરાઓ, જો એક ઇલેક્ટ્રોન હાજર હોય એવા પરમાણુ એટલે કે હાઇડ્રોજન, અથવા તો એવા આયનો એટલે કે He+, Li+2, B+3 વગેરે વગેરે વગેરે, બધા માટે ઇલેક્ટ્રોનની પરમાણુય ઇલેક્ટ્રોનની ભરતી માટે પરમાણુય કક્ષકોની ઉર્જાનું સ્તર તો 1s સૌથી ઓછી, એના પછી 2s અને 2p ની શક્તિ સમાન. ધ્યાન રાખજો, આ બંને કેવા થઈ ગયા? સમશક્તિક. એટલે બીજી કક્ષામાં રહેલી કક્ષકો સમશક્તિક થઈ ગઈ. એના પછી ત્રીજી કક્ષામાં રહેલી કક્ષકો સમશક્તિક થઈ જશે, સમશક્તિક. એના પછી ચોથી 4s 4p 4d 4f, હું દીકરાઓ પછી 5s આગળ કન્ટિન્યુ રહેશે. તો દીકરાઓ એક ઇલેક્ટ્રોન કે એક કરતા વધારે માટે આ રહ્યો એક ઇલેક્ટ્રોન છે એવા પરમાણુ કે આયનો માટે આ શક્તિનો ક્રમ ધ્યાનમાં રાખજો કે જે n પર આધારિત છે. કોના પર? n પર આધારિત. અને આ કોના પર આધારિત છે? n પ્લસ l પર આધારિત છે. આ માત્ર n પર આધારિત છે, ધ્યાન રાખજો. જેમ n વધે છે એમ શક્તિ વધે છે, પેટા કક્ષકો પર આધારિત નથી, ધ્યાન રાખજો. તો દીકરાઓ થોડું અહીં આગળ ધ્યાન રાખજો. બીજું, નિયમ આ પ્રમાણે આવે કે ઇલેક્ટ્રોન પ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ભરાય, એને સંપૂર્ણ ભરાઈ ગયા બાદ વધુ ઉર્જા અથવા તો ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે, જેને અવભાવનો નિયમ કહેવામાં આવશે. અને એના માટે આપણને એક સરસ આ એક શોર્ટકટ આપેલો છે, આટલી યાદ રાખજો દીકરા. આમ તો 3D 4P સુધી યાદ રાખશો, ઇટ ઇઝ સફિશિયન્ટ, બરોબર છે. 30 સુધી આપણે ભરવાના આવશે, બરાબર, તો આપણે ત્યાં સુધી વાંધો નહીં આવે. ઓકે, ચાલો તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે નવા મુદ્દામાં આગળ વધીએ. ચાલો ઝડપથી લઈ લીધો. આવો પછી છે હવે પાઉલીનો નિષેધ સિદ્ધાંત. નિષેધ સિદ્ધાંત નામ કેમ આપ્યું? ધ્યાનમાં રાખજો. પાઉલીનો નિષેધ સિદ્ધાંત. સેકન્ડ, પાઉલીનો નિષેધ સિદ્ધાંત. એનું કેવું શું છે? તો કે પરમાણુમાં ધ્યાન રાખશો, બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક કયા? n, l, ml, ms, ચારેય ક્વોન્ટમ આંકનો સેટ કદાપી
સમાન હોઈ શકે નહીં. ધ્યાન રાખજો, પરમાણુની અંદર બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ આંકનો સેટ કદાપી સમાન હોઈ શકે નહીં. એટલે કે અથવા તો બીજું એવું પણ કહી શકાય કે એક કક્ષકમાં પરમાણુમાં એક કક્ષકમાં મહત્તમ બે ઇલેક્ટ્રોન સમાવી શકાય. ધ્યાન રાખજો, બંનેમાંથી કંઈ બી કહી શકાય. પરમાણુની એક કક્ષકમાં મહત્તમ બે ઇલેક્ટ્રોન સમાવી શકાશે. બે કરતા વધારે ઇલેક્ટ્રોન નહીં સમાવી શકાય. કેમ નહીં સમાવી શકાય જોઈ લઈએ આપણે. ચલો હિલિયમ લઈએ દીકરાઓ. હિલિયમ જેનો પરમાણુ ક્રમાંક 2, ઇલેક્ટ્રોનની ભરતી શું આવશે? 1s2. જો હું દોરું છું તો શું આવશે? 1s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન. હવે એમ થાય કે 3 ક્વોન્ટમ આંક સમાન હોય તો ચાલે? હા, 3 સમાન હોય તો ચાલે. ચલો પહેલા ઇલેક્ટ્રોન માટે હું અલગ પેનનો ઉપયોગ કરું અને એના ચારે ક્વોન્ટમ આંક લખું, n, l, ml અને ms. ધ્યાન રાખજો હો, ચારે ક્વોન્ટમ આંક લખું. ચલો આનો પહેલો n બરાબર શું થાય તો આગળ જે છે n આવશે 1. l બરાબર શું થશે તો s છે એટલે 0. ml શું થઈ જશે? 0. ms શું થઈ જશે? અપ સ્પિન છે +1/2. અપ સ્પિન હોય તો +1/2, ડાઉન સ્પિન હોય તો -1/2. જો આપણે આના માટે લખવા જઈએ છીએ, આ ઇલેક્ટ્રોન માટે ચારે ક્વોન્ટમ આંક ધ્યાન રાખશો તો આ 1s છે કક્ષક એટલે n બરાબર 1, s છે એટલે l બરાબર 0, l 0 થયો ml 0 થશે. ms કેટલો થશે તો કે ડાઉન છે -1/2. જો 3 ક્વોન્ટમ આંક સરખા ચાલ્યા, ચોથો ક્વોન્ટમ આંક બદલાઈ ગયો. જોઈ લો. તો આમ કહી શકીએ, હા ચલો એમ દેખ સાહેબ ત્રીજો ઇલેક્ટ્રોન આમાં મૂકીએ તો, અરે મૂકી જોઈએ લો, અને તમને એવું થાય છે તો મૂકી જ જોઈએ ને. શું કરવાના? આ મૂકીએ. ચલો બ્લેક કલરનો ત્રીજો ઇલેક્ટ્રોન મૂકું. ચલો આ મૂક્યો મેં ત્રીજો. શું થાય છે જોઈ લઈએ ને, ખબર પડે. 1s n is equal to 1, s કક્ષક છે એટલે l બરાબર 0, ml પણ 0. હવે આ અપ છે એટલે +1/2. જોઈ લો, આ બંનેના ચારે ક્વોન્ટમ આંકનો સેટ સરખો થઈ ગયો. ચારે ક્વોન્ટમ આંકનો સેટ સરખો થઈ ગયો. ઇટ મીન્સ ધીસ ઇઝ નોટ પોસિબલ. એમ દેખશે ડાઉન કરીએ તો, અરે ડાઉન કરી લો ને, ડાઉન કરી દઈએ, ડાઉન સ્પિન. ચલો 1s કક્ષક છે એટલે n બરાબર 1, s છે એટલે l બરાબર 0, ml બરાબર 0, ડાઉન છે -1/2. આની સાથે મેચિંગ થઈ ગયું. જોઈ લો ચારે ક્વોન્ટમ આંક. એટલે કે આ ઇલેક્ટ્રોન શક્ય નથી. ઓકે, તો એ ઇલેક્ટ્રોન શક્ય બનતો નથી. તો એક કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે? 2 ઇલેક્ટ્રોન સમાવી શકે. ધ્યાન રાખજો ખાસ, એક કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન જ સમાવી શકાય. ત્રીજો ઇલેક્ટ્રોન નહીં આવે દીકરાઓ. ચલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી ત્રીજા નિયમમાં આગળ વધીએ. પૌલી પછી હુન્ડના નિયમમાં. બરોબર છે? ચલો ઝડપથી વધીશું આગળ. આવભાવનો નિયમ કમ્પ્લીટ, પૌલીનો નિયમ કમ્પ્લીટ. હવે છે હુન્ડનો નિયમ. હુન્ડના નિયમની અંદર આગળ વધીએ દીકરાઓ. 3 નિયમો આવડશે ને એટલે ઇલેક્ટ્રોનની ભરતી આવડશે. હુન્ડનો નિયમ. હુન્ડનો નિયમ છે ને એકચ્યુઅલમાં કે કક્ષકોની અંદર દક્કનગીરા લેક્ચર બેસ્ડ. ઓકે, ચાલો કક્ષકોની ઉર્જા. હવે કક્ષકો જે છે ને એની અંદર પેટા કક્ષકો એટલે સમાન ઉર્જા ધરાવતી પેટા કક્ષકોમાં રહેલ સમાન ઉર્જા ધરાવતી પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવણી માટેનો નિયમ છે. હવે સમજો એમ દેખ સર કક્ષકોની પેટા કક્ષકો તો સમજો તમે
મારી પાસે એને ડીજનરેટ કક્ષકો કહેવાય હો. પેટા કક્ષકો ની ઉર્જા સમાન હોય જેને ડીજનરેટ કક્ષકો કહેવાશે. શબ્દ ધ્યાન રાખજો, ડીજનરેટ કક્ષકો, સમાન ઉર્જા ધરાવતી કક્ષકો. તો આ જે પેટા કક્ષકો, જેમ કે મારી પાસે પી કક્ષક છે, સમજો દીકરાઓ, તો એની અંદર 3 પેટા કક્ષકો છે. પેટા કક્ષકો કેટલી? 3. કઈ કઈ? px, py, pz. તો આની અંદર ઇલેક્ટ્રોનની ભરતીનો નિયમ એ આપણો હુન્ડનો નિયમ કે આ કક્ષકો એની આ પેટા કક્ષકો એમની ઉર્જા સમાન, એટલે કે px = py = pz, સમાન ઉર્જા ધરાવતી પેટા કક્ષકો છે. અને એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી જે હુન્ડનો નિયમ બતાવે છે એ જ પ્રમાણે ડી કક્ષક. ડી કક્ષકની અંદર 5 પેટા કક્ષકો. કઈ કઈ? dxy, dyz, dzx, dx² - y² અને dz². એ જ પ્રમાણે f કક્ષક લઉં છું. f કક્ષક તો એની કેટલી છે? 7 પેટા કક્ષકો છે. f માં આપણે જવાનું નથી. તો દીકરાઓ ધ્યાન રાખજો, ફરીથી આપણે નિયમમાં જઈએ. નિયમ બોલું છું, ધ્યાન રાખશો કે હુન્ડના નિયમમાં આપણને શું કીધેલું છે. તો એની અંદર દીકરાઓ એવું કહે છે કે સમાન ઉર્જા ધરાવતી પેટા કક્ષકોમાં, સમાન ઉર્જા ધરાવતી પેટા કક્ષકોમાં, સમાન ઉર્જા ધરાવતી પેટા કક્ષકો એટલે 2px = 2py = 2pz. તો એ સમાન ઉર્જા ધરાવતી પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન મહત્તમ અયુગ્મિત રહેવા પ્રયત્ન કરશે. મહત્તમ શું કરવા પ્રયત્ન કરશે? અયુગ્મિત રહેવા પ્રયત્ન કરશે. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ ડી કક્ષક છે તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન મહત્તમ અયુગ્મિત રહેવા પ્રયત્ન કરે, સમાંતર ગોઠવવા પ્રયત્ન કરશે. ત્યારબાદ ઇલેક્ટ્રોન જે છે એ યુગ્મિત થશે. સમજો મારા શબ્દો. તો અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોન ગોઠવીએ એટલે ખ્યાલ આવશે કેવી રીતે. સૌથી પહેલા આપણે લઈએ હાઇડ્રોજન પરમાણુ. પરમાણુ ક્રમાંક 1, 1 ઇલેક્ટ્રોન, 1s કક્ષક, એમાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાશે. ચાલો, હિલિયમ પરમાણુ ક્રમાંક 2, 2 ઇલેક્ટ્રોન ગોઠવાય. કઈ કક્ષક? 1s માં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય. ધ્યાન રાખજો, એક કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 2 જ ઇલેક્ટ્રોન સમાશે. અને બંને ઇલેક્ટ્રોનની સ્પિન એકબીજા કરતા કેવી રાખવાની? વિરુદ્ધ રાખવાની. બરોબર છે. તો આપણે આઉબાઉ અને પૌલીના નિયમનું હજુ પાલન કરીએ છીએ. હજુ ક્યાંય હુન્ડ આવ્યો નથી. HELI પરમાણુ ક્રમાંક 3, પરમાણુ ક્રમાંક 3 ઇલેક્ટ્રોન રચનામાં 1s માં 2 ઇલેક્ટ્રોન. ચલો, 1s ભરાઈ ગઈ. આપણે કીધું હતું કે ઓછી શક્તિ ધરાવતી કક્ષક પૂર્ણ ભરાય ત્યારબાદ વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે. એટલે હવે 2s નો વારો. 1s માં 2 ભરાઈ ગયા પછી 2s નો વારો. હવે HELI, હવે વારો આવે B પરમાણુ ક્રમાંક 4. તો 2s માં 2 ઇલેક્ટ્રોન દીકરાઓ, 1s માં 2 અને 2s માં 2 ઇલેક્ટ્રોન. 1s માં 2, 2s માં 2 કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 4 ઇલેક્ટ્રોન થઈ ગયા દીકરાઓ. બરોબર છે. 1s માં 2 આવી ગયા, 2s માં 2 આવી ગયા, એટલે કે ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની ભરતી થઈ ગઈ? 4. B HELI B બોરોન 5 ઇલેક્ટ્રોન. ચલો, 5 ઇલેક્ટ્રોન એટલે 1s 2s. હવે કોને બોલાવવી પડે? 2p. 2p ની પેટા કક્ષકો કેટલી? 3. 1s 2s 2px 2py 2pz. કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે? 5. તો 1 2 3 4 5. હવે પાંચમો ઇલેક્ટ્રોન ક્યાં આવે? અહીં બી આવી શકે, અહીં પણ આવી શકે. આ બી સાચું, આ પણ સાચું. ધ્યાન રાખજો. એમ તો સર પહેલા 2px માં જ ના ભરાય? ના દીકરાઓ, આપણે એવું કીધું છે કે 2px 2py 2pz ત્રણેયની શક્તિ સમાન છે. px py pz ની શક્તિ સમાન. કોઈ બી જગ્યાએ ઇલેક્ટ્રોન સમાઈ શકશે, કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોન આવી શકે. આ પણ બી સાચું છે, આ પણ સાચું છે,
અને હમણાં દોર્યું હતું એ પણ સાચું છે, અથવા તો આ પણ સાચું છે, આ પણ સાચું છે, આ પણ સાચું છે. ગમે તે રીતે બતાવી શકાશે, પણ સામાન્ય રીતે આપણે આ રીતે બતાવીએ છીએ. સામાન્ય રીતે કોઈ બી જગ્યાએ જાઓ તો આ રીતે બતાવશે. બરોબર છે. ચાલો એના પછી કાર્બન 1s માં 2, 2s માં 2, 2p ની અંદર 3 પેટા કક્ષકો 2px, 2py, 2pz. હવે દીકરાઓ ફસાવાનું આવ્યું. શું ફસાવાનું આવ્યું? કે આ રીતે 2 ઇલેક્ટ્રોન સમાય, પહેલી રીત, કે પછી આ રીતે 2 ઇલેક્ટ્રોન સમાય, કે પછી આ રીતે 2 ઇલેક્ટ્રોન સમાય. કેવી રીતે ઇલેક્ટ્રોન સમાય છે ધ્યાન રાખજો હો. તો હવે વારો આવ્યો હુંડનો. હુંડે આપણને એવું કીધેલું છે, સમાન ઉર્જા ધરાવતી પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન મહત્તમ અયુગ્મિત અને 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 સમાંતર સ્પિનમાં ગોઠવાશે. કેવી સ્પિનમાં? સમાંતર સ્પિન. એટલે ઇલેક્ટ્રોનની સ્પિન પણ કેવી રાખવી પડશે? મારે સમાંતર રાખવી પડશે. એટલે કે અપ ડાઉન નહીં રખાય. એક અપ તો પછી બીજી અપ જ આવે. જો પહેલી ડાઉન ભરું તો બીજી પણ ડાઉન જ આવશે. તો ઇલેક્ટ્રોન મહત્તમ અયુગ્મિત બી રહેશે, સમાંતર સ્પિનમાં બી રહેશે. અયુગ્મિત એટલે એકલા એકલા, સમાંતર સ્પિન એટલે બંને ઉપર તો બંને અપ, બંને ડાઉન તો બંને ડાઉન. તો ઇલેક્ટ્રોન મહત્તમ અયુગ્મિત અને સમાંતર સ્પિનમાં ગોઠવાશે. ચલો કાર્બન પછી આપણી પાસે છે નાઇટ્રોજન. નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. 1s માં 2, 2s માં 2, 2p માં કેટલા આવશે? હવે 3. 3 એ 3 કેવા રહેશે? હુંડનો નિયમ બોલું છું ફરીથી. સમાન શક્તિ ધરાવતી પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન મહત્તમ અયુગ્મિત અને સમાંતર સ્પિનમાં ગોઠવાશે. કેવી રીતે? અયુગ્મિત અને સમાંતર સ્પિન. અયુગ્મિત બી રહ્યા, સમાંતર સ્પિન પણ રહી. બરોબર છે. આ લખ્યું છે અને જો આવું લખે તો ખોટું. સ્પિન બી સમાંતર રાખવાની, અયુગ્મિત બી રાખવાના, સ્પિન પણ સમાંતર રાખવાની. બરોબર છે. ચલો ઓક્સિજનની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 8. 1s માં 2, 2s માં 2, 2px માં 1, y માં 1, z માં 1. કેટલા થયા દીકરાઓ? 7. મારે કેટલા ભરવા છે? 8. તો હવે p કક્ષકમાં મારે શું કરવું પડશે? યુગ્મિત ઇલેક્ટ્રોન મૂકવો પડશે. શું કરવું પડશે? યુગ્મિત ઇલેક્ટ્રોન મૂકવો પડશે. જુઓ યુગ્મિત કર્યો, કારણ કે 8 ભરવા પડશે ને દીકરાઓ, એટલે 7 સુધી અયુગ્મિત રહ્યા. હવે મહત્તમ અયુગ્મિત રાખવાના, એવું નથી કીધું કે અયુગ્મિત જ રાખો. પ્રયત્ન કરવાનો શક્ય હોય ત્યાં સુધી અયુગ્મિત રહે. પણ પછી 8મો ઇલેક્ટ્રોન આવે તો ગમે તે એક p કક્ષકના ઇલેક્ટ્રોનને યુગ્મિત તો થવું પડશે, તો જ 8મો ભરાશે. બીજું ઓક્સિજન પછી આપણી પાસે ફ્લોરિન, પરમાણુ ક્રમાંક 9. 1s, 2s, 2px, 2py, 2pz. 9 ઇલેક્ટ્રોન ભરવા છે. 1s માં 2, 2s માં 2, 2px માં 1, y માં 1, z માં 1. દીકરાઓ સમજો હો. હવે મહત્તમ અયુગ્મિત તો કર્યા, પણ હવે 8મો ઇલેક્ટ્રોન એ યુગ્મિત થવું પડશે, 9માં એ યુગ્મિત થવું પડશે. નિયો અને 10 આવશે, 10મો ઇલેક્ટ્રોન એ ભરાશે. તો 10 સુધીની ઇલેક્ટ્રોન રચનામાં આપણને 3 નિયમો રિપીટ થયા. પહેલો નિયમ શું હતો? અવભાવમાં શું કીધું? કે ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ દાખલ થશે. ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ દાખલ થાય, ત્યારબાદ જ વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે. ઉર્જા કેવી રીતે નક્કી થાય? n+l ની કિંમત પરથી. જો n+l સમાન હોય તો જેની n ની કિંમત ઓછી એની શક્તિ ઓછી. બરોબર છે. અવભાવ કમ્પ્લીટ. અવભાવ પછી હવે પૌલીના નિયમમાં શું કીધું? તો પૌલીના નિયમમાં આપણે એવું કીધું કે કોઈ પણ બી પરમાણુમાં રહેલા કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ સેટ કદાપી સમાન ન હોય. 3 ક્વોન્ટમ સમાન હશે ચાલશે, ચોથો બદલાઈ જશે. આપણે ઉદાહરણ સાથે હિલિયમમાં ચાલ્યા હતા. અને ત્રીજો હવે આપણી પાસે હુંડનો નિયમ. હુંડનો નિયમ અહીં ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. સમાન ઉર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન મહત્તમ અયુગ્મિત રહેવા પ્રયત્ન કરશે, અયુગ્મિત અને સમાંતર સ્પિનમાં રહેવા પ્રયત્ન કરશે. પછી વધારે ઇલેક્ટ્રોન હશે તેને યુગ્મિત થવું પડશે.
ઓકે દીકરાઓ, એવું નહીં કે અયુગ્મિત જ રહે, ઘણા બધા એમ કે અયુગ્મિત જ રહે, અયુગ્મિત નહીં દીકરાઓ, મહત્તમ અયુગ્મિત રહેવા પ્રયત્ન કરશે, પછી એને જો વધારે ઇલેક્ટ્રોન હશે તો એને યુગ્મિત થવું પડશે, બરોબર છે. તો આ આપણી પાસે આવભાવ, પૌલી અને હુન્ડનો નિયમ 10 તત્વ સુધીની ઇલેક્ટ્રોન રચના તમારે કમ્પ્લીટ થઈ ગઈ, આવડી જવી જોઈએ. હવે 11માં સોડિયમમાં દાખલ થવું છે એ પહેલા ફટાફટ આનો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી સોડિયમમાં આગળ થઈએ.